તો રાજકોટના જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાઓ હજુ પણ યથાવત છે. વહેલી સવારથી ભૂકંપના આંચકા અનુભવાયા. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં અંદાજે 11 જેટલા ભૂકંપના આંચકાઓ નોંધાયા છે. વહેલી સવારે 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સતત 3 વખત ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ઉપલેટાથી 28 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે અને સતત ભૂકંપના આંચકા અનુભવાતા શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ ભયમાં મુકાતા શાળા સંચાલકોએ રજા જાહેર કરી છે. ત્યારે રાજકોટમાં ધરાધ્રુજી સવારે 5:56 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ત્યારે રાજકોટમાં ધરાધ્રુજી, ઉપલેટામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ. ભૂકંપની તીવ્રતા 3.2 હોવાનું સામે આવ્યું છે. લોકોમાં ભયનો માહોલ છે. સતત ભૂકંપના આંચકા 6 વાગ્યાથી અત્યાર સુધી અનુભવાઈ રહ્યા છે. લોકોમાં ભયનો માહોલ સાથે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને શાળાઓમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે. તો 6 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. સતત 3 વખત ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જોકે અત્યારે પણ આંચકો અનુભવાયો. ઉપલેટાથી 28 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ત્યારે ધરાધ્રુજી ઉઠી ભૂકંપના આંચકા અનુભવાતા ધોરાજીની શાળામાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. 3.8ની તીવ્રતાનો ભૂકંપ. દ્રશ્યોમાં પણ આપ એ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર. રાજકોટ જિલ્લામાં ધરાધ્રુજી ઉઠી. ઉપલેટામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે અને સતત ભૂકંપના આંચકા 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી આવતા લોકોમાં ભયનો માહોલ છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ધ્રુવ, રાજકોટ, ઉપલેટા સતત ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. હાલની સ્થિતિ શું? ચોક્કસ રાધા, જો વાત કરવામાં આવે તો સવારથી છે તે ભૂકંપના આંચકા છે તે જેતપુર શહેરમાં છે તે જોવા મળી રહ્યા છે. પરંતુ રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટાની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ છે તે હાલ આંચકા છે તે જોવા મળી રહ્યા છે. ગત રાતથી લઈને અત્યાર સુધીમાં 12 જેટલા છે તે આંચકા છે તે જેતપુર શહેરમાં છે તે જોવા મળી રહ્યા છે. તેથી આજે શાળાઓમાં પણ છે તે હાલ રજા છે તે જાહેર કરી દેવામાં આવી છે અને જે મામલતદાર દ્વારા હાલ અર્જન્ટ મીટિંગ પણ છે તે બોલાવી દેવામાં આવી છે અને જે ઇમરજન્સી જે કંટ્રોલ રૂમ પણ છે તે હાલ ઉભો છે તે કરી દેવામાં આવ્યો છે. તેને લઈને ભુજ જે ઋણાગીરી ગામ જે કેન્દ્ર બિંદુ પણ છે તે હાલ મામલતદાર દ્વારા છે તે જાહેર છે તે કરી દેવામાં આવ્યું છે. જી રાધા. ધ્રુવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને રાજકોટના જેતપુરમાં ભૂકંપના આંચકાને લઈને તાલુકા વહીવટીતંત્ર એલર્ટ થયું છે. ભૂકંપને લઈ જેતપુરના મામલતદારે ઇમરજન્સી બેઠક બોલાવી, જે પછી શિક્ષકો, તલાટી મંત્રી અને આરોગ્ય વિભાગના કર્મીઓને પોતાની સંસ્થામાં હાજર રહેવા માટે સૂચના આપી છે. આ સાથે જ નગરપાલિકાએ ભૂકંપને લઈ કંટ્રોલ રૂમ શરૂ કર્યો અને તાલુકાની તમામ શાળામાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે 3.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા. એક બાદ એક 3 જેટલા આંચકા અનુભવાયા. લોકોમાં ભયનો માહોલ. સતર્કતાના ભાગરૂપે મીટિંગ પણ બોલાવાઈ. કાલે સાંજથી અંદાજે 8:43થી ભૂકંપના આંચકા જેતપુર તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આપણે અનુભવોના ચાલુ થયા છે. સવારમાં પણ 6:19, 7:18, 9:45ના અમારી પાસે મેસેજ છે. એમાં મેક્સિમમ આપણે 3.8નો છે. આ બાબતે અમે ટીડીઓ શ્રી, ચીફ ઓફિસર શ્રી, શિક્ષણ વિભાગ, કોલેજ અને લાઇન ડિપાર્ટમેન્ટની એક અત્યારે મિટિંગ રાખી દીધી છે અને ત્રણેય ચીફ ઓફિસર, મામલતદાર ઓફિસ અને ટીડીઓ ઓફિસમાં અમે કંટ્રોલ રૂમ ચાલુ કરીએ છીએ કે આવા કોઈ ન્યૂઝ ક્યાંય મળે તો અમારો કોન્ટેક્ટ કરે. જેતપુર શહેરમાં ભૂકંપના આંચકાને લઈને અચાનક તાત્કાલિક ધોરણે છે તે મામલતદાર દ્વારા મીટિંગ છે તે હાલ તાત્કાલિક ધોરણે બોલાવી દેવામાં આવી છે. ત્યારે દ્રશ્યો છે તે જોઈ શકાય છે. જેતપુર નવાગઢ નગરપાલિકાના અધિકારીઓ તેમજ આરોગ્ય અધિકારીઓ અને શિક્ષણ અધિકારીઓનું છે તે તાત્કાલિક ધોરણે છે તે મામલતદાર દ્વારા અચાનક છે તે મીટિંગનું છે તે આયોજન કરવામાં આવ્યું છે. 9 જેટલા ભૂકંપના આંચકાને લઈને હાલ તાત્કાલિક ધોરણે મીટિંગ પણ છે તે હાલ બોલાવી દેવામાં આવી છે. જેને લઈને કેન્દ્ર બિંદુ છે તે મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઋણાગીરી ગામમાં નોંધાયું છે. ત્યાંને કારણે કોઈ પેનિક ન ફેલાવે તે માટેની પણ ખાસ મામલતદાર દ્વારા છે તે સૂચનાઓ છે તે આપવામાં આવી છે. કોઈ ભય કે પછી કોઈ ખુલ્લી જગ્યામાં રહે તેવી મામલતદાર દ્વારા પણ અત્યારે હાલ અપીલ છે તે કરવામાં આવી છે ને આજે જે શિક્ષણ ધોરણ છે તે આજે બંધ છે તે રાખવામાં આવતા બાળકો પણ અત્યારે હાલ મૂંઝવણમાં છે. હું મારું વીટીવી ન્યૂઝ જેતપુર.